મારી જુવાનીનો જાદુ, એક અજાણી કહાની। મારું નામ મધુ છે। હું 29 વર્ષની એક પરિણીત અને ખૂબ જ સુંદર સ્ત્રી છું। મારો રંગ એટલો ગોરો છે કે જો હું અંધારા ઓરડામાં પણ જઉં તો ત્યાં અજવાળું થઈ જાય। મારું ફિગર એટલું આકર્ષક છે કે કોઈ પણ પુરુષ મને જોઈને ઘાયલ થઈ જાય। તમે મારા ફિગર પરથી સમજી ગયા હશો કે હું કેટલી આકર્ષક હોઈશ। મારો 13 વર્ષનો એક દીકરો છે, પરંતુ મને આજ સુધી એ ખબર નથી પડી કે મારા દીકરાનો અસલી બાપ કોણ છે। વાર્તા શરૂ કરતા પહેલા હું તમને એટલું જ કહીશ કે મારી આ વાર્તા ખૂબ જ રોમાંચક છે। લોકો કહે છે કે મારું રૂપ અને મારું વ્યક્તિત્વ ખૂબ જ નશીલું છે। હવે હું મૂળ વાત પર આવું છું। મારી જુવાનીના દિવસો। આ વાર્તા મારા લગ્ન પહેલાંની છે। મારું શરીર બાળપણથી જ ખૂબ ભરેલું હતું। જ્યારે હું શાળામાં ભણતી હતી અને મેં જુવાનીના ઉંબરે ડગલું માંડ્યું, ત્યારે જ લોકોની ગંદી નજર મારા પર પડવા લાગી હતી। જ્યારે હું 10મા ધોરણમાં હતી, ત્યારથી જ શાળાના બધા છોકરાઓ મારા પર મરતા હતા। માત્ર છોકરાઓ જ નહીં, શિક્ષકો પણ મારા પર ફિદા હતા। મારું ગણિત, મેથ્સ પહેલેથી જ કાચું હતું, જેનો પૂરો ફાયદો ગણિતના શિક્ષક ઉઠાવતા હતા। તેઓ જાણી જોઈને મારા ગાલ ખેંચતા અને જ્યારે પણ મને એકલી જોતા ત્યારે અયોગ્ય રીતે સ્પર્શ કરતા। જેમ તેમ કરીને મેં 12મું પાસ કર્યું અને કોલેજમાં ગઈ। ત્યાં સુધીમાં તો હું પૂરેપૂરી જવાન થઈ ગઈ હતી। હું જે ગલીમાંથી નીકળતી, લોકો મને તાકી રહેતા અને ગંદી કોમેન્ટ્સ કરતા। ધીમે ધીમે મને આ બધું ગમવા લાગ્યું હતું, તેથી હું જાણી જોઈને ટૂંકા અને ટાઇટ કપડાં પહેરવા લાગી હતી। હું કોલેજની મોડેલ કહેવાતી। સાચું કહું તો હું કોલેજ ભણવા નહીં પણ લોકોના વખાણ અને કોમેન્ટ્સ સાંભળવા જતી હતી। આ બધું સાંભળીને મારી અંદરની કામવાસના જાગવા લાગતી હતી। સંતોષ સાથેની મુલાકાત। કોલેજમાં ઘણા છોકરાઓ મારી નજીક આવવા માંગતા હતા, પણ મને કોઈ ગમતું નહોતું। પણ એક છોકરો હતો જેનું નામ સંતોષ હતું। હું તેની સાથે સંબંધ બનાવવા માંગતી હતી અને તે પણ મને પસંદ કરતો હતો। અમે એકબીજાને જોઈને હસતા, પણ વાત કરવાની હિંમત નહોતી થતી। આમને આમ એક વર્ષ નીકળી ગયું। એક દિવસ મારા મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો। સામેથી અવાજ આવ્યો, હા મધુ, હું સંતોષ બોલું છું। મને નવાઈ લાગી કે તેને મારો નંબર ક્યાંથી મળ્યો। તેણે કહ્યું કે તેણે મારી સહેલી પાસેથી નંબર લીધો છે। ધીરે ધીરે અમારી વાતચીત વધવા લાગી। અમે આખો દિવસ ફોન પર વાતો કરતા। કોલેજમાં પણ અમે સાથે ફરતા। અમારી મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એ ખબર જ ન પડી। અમે મોકો મળતા જ ગમે ત્યાં, પાર્ક, બસ કે એકાંત રસ્તો, એકબીજાની નજીક આવી જતા હતા। લગ્ન પ્રસંગની એ રાત। મારા પડોશમાં એક લગ્ન હતા। મમ્મી, પપ્પા અને હું જવાના હતા, પણ અચાનક પપ્પાની તબિયત બગડી। મમ્મીએ મને એકલી જવા કહ્યું। હું જીન્સ અને ટોપ પહેરીને ત્યાં ગઈ। ત્યાં પહોંચતા જ મારી બહેનપણીઓ મને દુલ્હનના રૂમમાં લઈ ગઈ। તેમણે મને પરાણે એક નાની મિની સ્કર્ટ અને ટાઇટ ટોપ પહેરાવી દીધા। એ કપડાં એટલા ટાઇટ અને ટૂંકા હતા કે હું ખૂબ જ સેક્સી લાગતી હતી। જે પણ મને જોતું, તેની નજર મારા પર જ ટકી જતી। ત્યાં પડોશના એક અંકલ, જે પપ્પાના મિત્ર હતા, મારી પાસે આવ્યા અને બોલ્યા, બેટા, આજે તો તું ખૂબ જ હોટ લાગે છે। હું સ્તબ્ધ થઈ ગઈ કે પપ્પાના મિત્ર આવી વાત કરે છે। જતી વખતે તેમણે મને ખોટી રીતે સ્પર્શ કર્યો, જેનાથી હું ધ્રુજી ગઈ। ત્યારબાદ બારાત આવી અને બધા ડાન્સ કરવા લાગ્યા। કેટલાક છોકરાઓ ડાન્સના બહાને મારી નજીક આવતા હતા। ત્યારે જ એક છોકરાએ મને ઈશારો કર્યો કે પાછળના રૂમ પાસે આવ, આપણે સુહાગરાત મનાવીશું। હું સંતોષ સમજીને ચૂપચાપ ત્યાં પહોંચી ગઈ। બ્લેકમેલ અને મજબૂરી। જેવી હું રૂમ પાસે પહોંચી, કોઈએ મને પાછળથી પકડી લીધી। હું સમજી કે સંતોષ હશે, પણ જ્યારે મેં પાછળ ફરીને જોયું તો મારા હોશ ઉડી ગયા। એ સંતોષ નહીં, પણ પેલા અંકલ હતા। મેં ગુસ્સામાં કહ્યું, તમને શરમ નથી આવતી? હું તમારી દીકરી જેવી છું। અંકલે હસીને કહ્યું, જે તું પેલા છોકરા સાથે કરવા માંગતી હતી, તે મારી સાથે કર। મેં તને બધું કરતા જોઈ લીધી છે। જો તું મારી વાત નહીં માને, તો હું તારા પપ્પાને બધું કહી દઈશ। હું ડરી ગઈ। મેં વિનંતી કરી કે પપ્પાને કંઈ ના કહેતા। અંકલે શરત મૂકી કે મારે તેમની ઈચ્છા પૂરી કરવી પડશે। ના છૂટકે મારે માનવું પડ્યું। તેઓ મને એક રૂમમાં લઈ ગયા જે દુલ્હન માટે સજાવેલો હતો। ત્યાં તેમણે મારી મરજી વિરુદ્ધ બધું કર્યું।
થોડીવાર પછી અંકલનો ફોન આવ્યો અને તેમણે મને જલ્દી ત્યાંથી નીકળી જવા કહ્યું કારણ કે લગ્નવિધિ પૂરી થઈ ગઈ હતી અને નવદંપતિ ત્યાં આવવાના હતા. હું લથડતા પગે ત્યાંથી નીકળી ગઈ. આગળની કહાની હું પછી જણાવીશ કે તે રાત પછી મારા જીવનમાં શું બદલાવ આવ્યો.